હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈપણ સંખ્યાનો વર્ગ આપેલો હશે એને આપણે સરળ રીતે શોર્ટ ટ્રિકની અંદર વર્ગ કરતા શીખીશું. તો ચાલો વિડીયો. તો સૌપ્રથમ આજે આપણે જોઈએ જેમ કે 15નો સ્ક્વેર. 15નો સ્ક્વેર આપણે સરળ રીતે શોર્ટ ટ્રિકની અંદર કરીશું. તો સૌપ્રથમ 15ને બે રીતે લખી દઈએ, જેમ કે આવી રીતે. પછી એકને એક સાથે મલ્ટીપ્લાય, એકનો ગુણાકાર એક સાથે કરો તો એક જ આન્સર મળે. 5 ને 5 સાથે મલ્ટીપ્લાય કરો તો પાયો પાયો 25 એટલે કે 25 આન્સર મળશે. અને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું 1 પંચ્યું 5, પણ એક જગ્યા છોડી લખો. આને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું તો 1 પંચ્યું 5, પછી ટોટલ કરી દઈશું 5 તો 5, 5 10 ને 12 વધી 1 તો આન્સર મળે 225. તો 15નો વર્ગ થશે 225. આ એનો આન્સર. બીજી સંખ્યા જોઈએ. હવે આપણે જોઈશું 16નો વર્ગ. 16ના વર્ગની અંદર આપણે 16 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. પછી એકને એક સાથે મલ્ટીપ્લાય કરીશું, એક એકા એકા, એક સાથે એક મલ્ટીપ્લાય કરો જવાબ આન્સર એક જ મળે, પણ બે ડિજિટમાં આન્સર લખો. છાયો છાયો 36 લખી દીધા. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું 6 એકા 6, 6 એકા 6, એક જગ્યા છોડીને હંમેશા લખો. એ ટોટલ કરી દઈએ 6 તો 6, 6 12 12 3 15 વધી 1 તો આન્સર મળે 256. તો 16નો વર્ગ થશે 256. આ બીજી સંખ્યા જોઈએ. હવે આપણે જોઈશું 25નો વર્ગ. 25ના વર્ગની અંદર 25 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 2 દુ 4, બે ડિજિટમાં આન્સર. 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, પાયો પાયો 25, એકબીજા સાથે મલ્ટીપ્લાય 5 દુ 10, એક જગ્યા છોડી લખવાનું. 5 દુ 10, એક જગ્યા છોડી લખવાનું. ટોટલ કરીએ 5 2 5 ને 6, 625 આન્સર મળ્યો. 25નો વર્ગ 625. આ એનો આન્સર. હવે બીજી સંખ્યા જોઈએ. હવે આપણે જોઈશું 26નો વર્ગ. 26 ને બે ડિજિટમાં આન્સર લખવાનો, એટલે કે બે વખત લખી દઈએ આપણે. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 2 દુ 4, 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, છાયો છાયો 36, એકબીજા સાથે મલ્ટીપ્લાય 6 દુ 12, એક જગ્યા શૂન્ય લખવાનું. એકબીજા સાથે મલ્ટીપ્લાય 6 દુ 12, ટોટલ કરીએ 6 તો 6, 5 6 ને 7, 5 ને 6 તો મળે 676. 26નો વર્ગ 676. હવે આપણે 27નો એટલે કે 36નો વર્ગ જોઈશું. 36 ને બે વખત લખી દઈએ, આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તારી 9, બે ડિજિટમાં આન્સર લખું. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, છાયો છાયો 36, એકબીજા સાથે મલ્ટીપ્લાય 3 6 18, આને એકબીજા સાથે મલ્ટીપ્લાય 3 6 18, ટોટલ કરી દઈએ 6 તો 6, 8 16, 16 ને 3 19, વધી 1 10 ને 12, તો આન્સર મળે 1296 આન્સર. 36નો વર્ગ 1296 થશે. હવે આપણે જોઈશું 37નો વર્ગ. 37 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તારી 9, 7 ને 7 સાથે મલ્ટીપ્લાય 70 49, એકબીજા સાથે મલ્ટીપ્લાય 3 70 21, એક જગ્યા છોડી નાખવાનું.
3 21 एक जगह छोड़ी लखवा सी टोटल कर दिए 9 तो 9 5 ने 6 9 ने 10 11 12 13 तो आंसर મળ્યો 1369 तो 37 નો વર્ગ થશે 1369 હવે બીજી સંખ્યા જોઈએ 45 નો સ્ક્વેર 45 ને બે વખત લખી દઈએ જેમ કે આવી રીતે 4 ને 4 સાથે મલ્ટીપ્લાય ચોગુ ચોગુ 16 5 ને 5 સાથે મલ્ટીપ્લાય પાયો પાયો 25 એકબીજા સાથે મલ્ટીપ્લાય 4 5 20 એક જગ્યા છોડીને લખવાનું આને એકબીજા સાથે મલ્ટીપ્લાય 4 5 20 એક જગ્યા છોડીને લખવાનું ટોટલ કરી દઈએ 5 2 6 2 8 ને 10 વધી 1 તો આન્સર મળે 2025 તો 45 નો વર્ગ થશે 2025 હવે આપણે સંખ્યા જોઈએ 48 નો વર્ગ 48 ને બે વખત લખી દઈએ જેમ કે આવી રીતે 4 ને 4 સાથે મલ્ટીપ્લાય ચોગુ ચોગુ 16 8 ને 8 સાથે મલ્ટીપ્લાય 64 એકબીજા સાથે મલ્ટીપ્લાય 4 8 32 એક જગ્યા છોડી નાખો 4 8 32 એક જગ્યા છોડી નાખો ટોટલ કરી દઈએ 4 6 2 8 ને 10 વધી 1 6 3 9 9 10 13 વધી 1 તો આન્સર મળ્યો 2304 તો 48 નો વર્ગ 2304 55 નો વર્ગ 55 ને બે વખત લખી દઈએ જેમ કે આવી રીતે 5 ને 5 સાથે મલ્ટીપ્લાય 25 આની સાથે મલ્ટીપ્લાય 25 એકબીજા સાથે મલ્ટીપ્લાય 25 એક જગ્યા છોડી 25 એક જગ્યા છોડી ટોટલ કરી દઈએ 5 12 વધી 1 10 વધી 1 તો 3025 આન્સર મળ્યો તો 55 નો વર્ગ 3025 હવે આપણે જોઈશું 56 નો વર્ગ 56 ને બે વખત લખીશું આવી રીતે ટોટલ કરી દઈએ એટલે કે ગુણાકાર કરીશું 5 ને 5 સાથે 25 6 ને 6 સાથે છાયો છાયો 36 એકબીજા સાથે 6 25 એક જગ્યા છોડી 6 25 એક જગ્યા છોડી લખવું ટોટલ કરી દઈએ 6 3 5 3 6 11 વધી 1 તો આન્સર મળ્યો 3136 તો 56 નો વર્ગ 3136 આન્સર મળ્યો બીજી સંખ્યા જોઈએ 60 નો વર્ગ લઈએ 60 ને બે વખત લખી દઈએ 6 ને 6 સાથે મલ્ટીપ્લાય 36 થાય 0 ને 0 સાથે મલ્ટીપ્લાય કરો તો 0 જ આન્સર મળે પણ બે ડિજિટમાં આન્સર લખો આ એનો આન્સર તો 60 નો વર્ગ 3600 ડાયરેક્ટ જ જવાબ બીજી સંખ્યા જોઈ લઈએ 90 નો વર્ગ 90 ને બે વખત લખીશું જેમ કે આવી રીતે 9 ને 9 સાથે મલ્ટીપ્લાય 9 9 81 0 ને 0 સાથે મલ્ટીપ્લાય 0 જ મળે તો આન્સર મળ્યો 90 નો સ્ક્વેર 8100 આ એનો આન્સર વિડીયોની આપણે આટલે સુધી રાખીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો જય શ્રી રામ આવતા વિડીયોની અંદર મળીશું જય શ્રી રામ